બોટાદથી સમાચાર કે જ્યાં ગઢડામાં ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે, જ્યાં 24 કલાકમાં 14 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકતા રસ્તાની આ સ્થિતિ જોવા મળી રહી છે। ગઢડાનો રમાઘાટ ઓવરફ્લો થતા પાણીના પ્રવાહે રસ્તાને નુકસાન પહોંચાડ્યું, જ્યાં રમાઘાટ નજીક આવેલા રસ્તામાં સંપૂર્ણપણે નુકસાન વેરાઈ ગયું હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તામાંથી ડાંબર તો સંપૂર્ણપણે ઉખડી ગયો છે અને મોટા મોટા ખાડા આ રસ્તા પર આપ જોઈ રહ્યા છો। ભડલી રોડ, ઠસા રોડ અને મંદિર તરફ જવાનો રસ્તો ધોવાઈ ગયો। શહેરમાં આવતા વાહન ચાલકોને તેને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગરપાલિકા તાત્કાલિક આ રસ્તાઓનું સમારકામ કરાવે તેવી સ્થાનિકોની છે માંગ। ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગઢડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વરસાદના કારણે ગામડાઓના અને ગઢડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે। અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે અને ઓવરફ્લો થવાના કારણે જે અહીંયા પુલ, જે મુખ્ય પુલ આવેલો છે તે ગઢડા શહેરના જે વિસ્તાર જેમ કે ભડલીનો ઝાપો છે, સામાકાંઠા છે, તેને જોડતો મુખ્ય પુલ છે, તેમજ અમરેલી છે, ઢસા છે અને ગામડાઓના જે ખરીદી કરવા લોકો આવતા હોય કે અહીંયા મુખ્ય મંદિરો છે તો દર્શન કરવા જે હરિભક્તો આવતા હોય તે માટે આ મુખ્ય રસ્તો છે।